રગા ફોને તૂટી ગયો છે ને સરપંચ ક્યાં નવો લઈ આવે સરપંચ ને લઈ આલી સરપંચ તો જ્યાં પૈસા ખાઈને રણું છો આ ખાડા ને બોલ્યા સરપંચ આ એટલે બોલાવી તો ખરા ખાઈ ગયા હા ગોમના પૈસા ખાઈ ખાઈને ના ગયા છે રણું છો સમજો માર ભાઈ હો મજામાં ભાઈ મજામાં હો એટલે સરપંચ શું હશે અને મને બોલાય તો કોમ માટે સરપંચ સાહેબ તો જ્યાં રણું છો તે શા આવવાના છે એ તો ખબર નહીં પણ તારું કોમ હતું અરે મને ગામમાં બધું સાફ સફાઈ ને બધું કુવા ને બધું ગોડવાનું હતું કે ગટર લાઈન ને બધું તેમાં સરપંચે બોલાવે તો સરપંચ તો નહીં તો ડેપ્યુટી સરપંચ નો મળો એ નંબર છે એ નંબર તો છે હા તે બોલજો હા માય તું લખા નંબર બોલો रहा नहीं जाता तड़प ही ऐसी है ना अरे कौन भौंक रहा है ये बदतमीज એ હા ચલો જય રામ ભાઈ આવજો મારા કોમ માટે પેલા ડેપ્યુટી સરપંચનો ફોન લગાવી દે હલો ડેપ્યુટી સરપંચ બોલ્યા વાહ ડેપ્યુટી સરપંચ બોલો. હા સરપંચ સાહેબ હું પેલો ભાઈ બોલું આપણે કોમ વાળો હા બોલો. તો એ પેલું કોમ આવવાનું કે તાદે તઈ મને મળો પાછો ગોમના ચોપ રૂબરૂ વાત કરીએ. તો તમે છે બાદ હતા સાહેબ હા ગોમના ચોપ આવી જા. હા તો હું તમારા ગામમાં આવ્યો તો તે હા હેડો તમને માઇન મળું હારું. સારું હા હેડો હું આવ્યો હો સાહેબ એ હારું હા હા ડેપ્યુટી સરપંચ ઓવા ડેપ્યુટી સરપંચ. મજામાં હા મજામાં. પેલું તારે કોમ માટે કે તારે ઓવા કોમ માટે જ કીધું હતું. શું કોમ કરવાનું છે એ ખાર કુવા કરવાના છે ને ગોમની સફાઈ કરવાની છે. તો પૈસા જેટલા આલ્યા હતા એ તો એ બોલો 25,000 રૂપિયા જેવા હતા એ સાહેબ 25,000 તો મને આજ દે પણ સરપંચ ને તો 30,000 રૂપિયા કહેવાના 5,000 રૂપિયા મારા. હા તે સરપંચ હું 30,000 રૂપિયા કે તે 5,000 રૂપિયા તમને આલ દે લેડે હું તમને કોમ હા તે બતાવી બતાવી એટલે પેલા ભાઈને કીધું તો ખરું કે 30,000 રૂપિયા પણ 30,000 મેળો છે એટલો આવું. क्या बोलूं मैं હા ભાઈ બરાબર છે. એક વાત છે તો કોઈને કહે ના કોઈ નહીં 30,000 નો મેળો છે એટલો 4 મેળો આવો 4 મેળો આવો હા અરે સરપંચ સપા સરે યાર ને ડોકી યાર માખડો મોડ થાય છે યાર હેડજી યાર આઈડી કોમ આ સારું પાડવાની છે ને આ કોમ થઈ જાય એટલે ગોમની ગટરો સાફ કરવાની. હા તો વાંધો નહીં હું આજથી જ કોમ ચાલુ કરી દઉં આજથી કોમ ચાલુ કરી દઉં. મારા માણસોને હું ફોન લગાવી દઉં હો સાહેબ હા કાઢ દે. હલો શી વાત સોલિયા હા તો આવી જાડે ફટાફટ હા હું એટલે કોમ ચાલુ કરું છું હા આયા ફટાફટ કોમ ચાલુ કરી દો અલે આ તો હવે લઈ આસો લે. અરે આ તું સમ લેટ પડે લે યાર એટલે તું મને કે ફોર્ચ્યુનર લેવા જોઈએ તો હું એટલે મોડું થઈ ગયું છે. આપણે બધા પૈસા હાથ પડે ને હા રેડા પેલા કોમ બતાવી સરપંચ સાહેબ ફટાફટ આ તે ખરાબ પેલી વાત ના ધંધો કરો. થાય છે તું કોને મેલે. એ ભાઈ હા જો મારા છે ને પૈસા જોઈ બરોબર આ કોમ તો કરું છું પણ પૈસા જોઈ ન હા, પૈસા તો પેલા સરપંચે સરપંચ થઈ જાય સરપંચ કે નહીં કોઈ નહીં બરોબર સોરી સરપંચ ઘેર નહીં સરપંચ ફોન તો ક્યાં છે? સરપંચ તો મને કોમ આલી ને એકાના ફોનમાં કોમ આવી છે ઘેર જતા રહ્યા છે એટલા હા ને સરપંચ ને બધા તો પૂરું કરો પછી તમને કીધું છે ને પૈસા હાલ દે સરપંચ ના એ ના હાલ તો આ તાર પૈસા તું હાલ પૈસા જોઉં છે હાલ નહીં માં કોમ પતી ગયા દે હા ત્યાં બધું કોમ કર દે હેડ હું સરપંચ નો ફોન લગાવું એ ભાઈ હા થાકે અમે એને પૈસા લાવી દે હેડો અમાર દિવસ પતી ગયો આમ હા તો આ પૈસા હું સરપંચ નો ફોન લગાવી દઉં. લગાવો જલ્દી લગાવો અડેન લગાવો હલો બોલો સરપંચ જે બાદ હતા હું ગમવા હતો હા તે આવો કે મારે પેલા પૈસા મજૂર બૂમો પાડશે સરપંચ અલે આમ હાલ તો સરપંચ તો બહાર જેલા છે પણ સરપંચ બાર જે મારા હું લેવા દે આમાં 10-15 હજાર રૂપિયા કરીએ તો મારા મજૂરો મારા હાલવાના છે તાને કોઈ સરપંચ આવી તાને કોઈ તાને મેર પડે અરે એવું થોડું ચાલતું હોય તો તમે કહેતા ગટરો ગોડવાની છે પેલી સારું પડવાની છે ફરીએ પેલા પથરાના ખરા હું તો બધું ના ખાતી મારે તો આ મજૂર બહુ પાડે મજૂર મને મારી ગાલી તું બધું કામ પૂરું કરી લે સરપંચ અરે પણ મને 10-15 હજાર રૂપિયા મોકલાયો ના આમ હાલ તો પૈસા જ નથી તમે સરપંચ કોને બનાયા છે કોણ હી? બીજો કોણ આવે છે હું એ કોમ કરીશ ને બીજો શું આવે છે તા જેવા તો ઘણા આયા ને ઘણા અરે ઘણા કુણા હે આઈને તો જોવાય કોમ ઉપર તમે સરપંચ કોને બનાયા છે ગમ વાળો હસી આ ગોમ વાળા હોય તમને અમારા ગમ વાળો મારે તો પૈસા જોવું સરપંચ સાહેબ મારે એ બધું ના જોવાનું ને કોમ અધૂરા મારા વગર બીજા કોઈ તાકાત નહીં કોઈ આઈને જાય કરે હે કોમ તા જેવા તો કેટલા આવી હા હું આવું છે તમે શી બાત છો હું ગમમાં છું સારું 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 હાલ જ આવે હેડો લે જો આજે તારા પટા ના તો વાત કરી આજે અરે યાર પેલું સરપંચ યાર પૈસા માં હેડે આજે પૈસા જોઈને એવું થોડું ના ચાલે. અને પેલા આવતા તો અહીંયા સરપંચ ફોન લગાડે પૈસો માટે
तारो मार અને આ સરપંચ સાહેબ ને તો ફોન જ નહીં લાગતો ને. माया केरी चादर ओढ़ी पामेरे कशू नहीं जी આ સરપંચ સાહેબ ને તો ફોન જ નહીં લાગતો ને. હું શું કરીએ, મારા પાસે પૈસા જ નહીં ને. પેલા આવતા હતા એ તો 15,000 રૂપિયા કીધા છે. તે કેટલા થતા? 2 નોટની અડધી નોટ થતી હે. इस सज्जन को क्या तकलीफ है भाई? એટલે આ 15,000 અડધા કેટલા થતા હે ને. સરપંચ વાળો તો બે કોક કરો તમે સર્વેશ ને હું શું કરું ને. પણ સરપંચ નો શોખ આવે. હું એ સરપંચ જેવું છું. મને કોમ કાઢે તો મને ધારકા જતો આવે એટલે ગોમ વાંગ ખાવ પડે તો પડે. હું સરપંચ 2 જોન થતા કે 2 અઢાર છે ને હું જતો રહ્યો ધારકા તો ગોમ વાંગ ખાવ પડે 2 ભણતા. પણ અમે પૈસા તો 2 ખાધા છે. મને કોમ કાઢે મને ધારકા જતા દે સરપંચ પૈસા પૈસા તો જોઈએ ભાઈ હો મારા આ પૈસા સરપંચ અરે હું તું લેતા કોમ પૂરું કર્યું. હા સરપંચ બધા પેલા પૈસા હમણાં સરપંચ આવ્યો એટલે પૈસા મળી જાય. એવું થોડું સાંજે આ મારતા બૂમો કેટલા પાડે વાયદા કર્યા હતા એને? હાલ તો પૈસા જ નથી. અમારે તો ના જોવા સરપંચ યાર. એ વાત કર ભાઈ હાડી. સરપંચ જો તમારે ગટરનું એમ અડધું કામ કરી દીધું છે. તમે પેલું કહેતા સારનું બારનું બધું કામ કરી દીધું છે બરોબર. મારે તો પૈસા તો ન કા મારે તો જો કા મજૂરમાં તો મારવા આવે એમ કરશે સાહેબ. શું કરવાનું મારે? સરપંચ આવી એટલે તમે પૈસા મળી જાય. પૈસા ના આવવાના સરપંચ. સરપંચ 2 લઈને આવવાના છે. મને સાહેબ તો એક કામ કરો થોડા નહીં તો 10-15 હજાર રૂપિયા તો હાલો. મારે તો આ જો કા મારવા હાલ તો આવે જો કે હાલ પૈસા જ નહીં ના. હાલ પૈસા જ નહીં. પણ થોડા નહીં તો થોડા તો કરીએ તો સરપંચ. થોડા નહીં. એ બોય બોય સાડા દે આપણા. મારે તો આ જો કા મજૂરમાં તો મારવા ફરી ગયો એમ કરશે સરપંચ. ગમે તે કરો મારે પૈસા હાલો તો આ મજૂરમાં તો મારી ગાલી સરપંચ. હું એ શું કરું માપા ને પૈસા નહીં. બતાવે તો ડેપોટી સરપંચ હતા સરપંચ તો ફોન નહીં કરી એકતા તો તમારે બે પણ સરપંચ ફોન જ નથી ઉપાડતો. તમારે બે સરપંચ બનાયા છે કોને? ગોમવાળો એ. સિંહ કોમ વાળો એ આપણા ગોમવાળો એ. આપણા કોમ વાળો તો બધો એવો ને એવો હતો પણ તમે મને પૈસા હતો ને મારે તો મળું મારી ગાડી મારતો. હાલ પૈસા નહીં. સરપંચ આવે એટલે પૈસા મળી. અરે આ પણ સરપંચ તમે ગમે તે શોખથી ઉછીના પાછીના તો કરો. આ મારો ગોમમાં એવું છે કે આ મને કોઈ 1 રૂપિયા હાલે ના. આ મને પૈસા ખાલી સરકાર હાલે. તમારી જરૂરત નહીં પેલી તો તને તો આખું ગમ કે સરપંચ ને ડેપ્યુટી સરપંચ ને પૈસા જ ના હાલે પણ અમે તો જીગાના વાદે એમ બધું કર્યું. અરે હું તો તમારી યાર તમારે 2-5 રૂપિયા તમે ઘરમાં કમાય તમારે રોજ ના લે તું એ સરપંચ જેવો તાકે કહું. પણ મને સરપંચ પૈસા આલે હું તો હતા પૈસા આલું કે યાર. એ તું કોમાં મન લઈ જાય તો કે સરપંચ બોલાવે. અરે હું તો મને કહું છું આપણે ગામમાં ગટર લાઈન ગોડી આપણે પેલી સાર ઉપર હતી એ ગોડી. અમે તો કીધું તો બોલાવા આવજે કોમ હોય તો અરે પણ હું તો તમારે એનો મજૂરી લાયા તો કે યાર તમારો 2-5 મજૂરી લાવે પણ પૈસા તાલવા પડ કરે તમારા ડેપોટી સરપંચ પૈસા આલે. પૈસા તો જોયા કા મારે? ભલે મને સરપંચ પૈસા લે તાણ હું તો મને તો આલે તમે સરપંચ ફોન કરો કે બાપા ફોન કરો પણ આ સરપંચ ફોન જ નહીં. તમે ગમે તે કરો સાહેબ સરપંચ નો ફોન કરો નકર માર તો આ મજૂર મને તો મારી ગાડી આજતો જો હું તો આ ભારત ફોન લગાવું. લગાજો ફોન લગાજો. જો અરે સરપંચ તો ફોન ફોન જ નહીં ઉપાડતા. ફરીથી લગાવ ના હોય તો લે ફરીથી લગાવ. એ થાય સરપંચ બે હોય થઈને કોક કાંતો નહીં ગયા પાસ થાય ને એ ભેગા થઈને ના થાય ને માર સરપંચ ફોન જ નહીં ઉપાડતા. તમે ગમે તે કરો યાર મારે તો 15 ના હાલત કોઈ ના 10,000 રૂપિયા તો હાલો યાર મારે તો મજૂર તો મારું પૂરું થાય કે સરપંચ આ હતા ને અમે કોક સાહેબ મારે તો આ મારી ગાડી આ તો આપો થોડા પૈસા નહીં પડે થોડા પૈસા નહીં ને. તો તું ડેપ્યુટી સરપંચ સાપુ ઠીયા છે હવે ઝેર પીવાના પૈસા નહીં ને. હાલ તો દવા લાવવાના પૈસા નહીં. એવું હોય તો હું તો દવા લઈને આલું અને ઓછી મને પૈસા નહીં લખતો મને ગમે તે કંઈ દવા બવા કોઈક પાસે ના કરતા મને 15,000 જેટલો મેળવ્યો એ તો મને ખબર નહીં. પેલા 30,000 ભાઈને આ ભાઈને પૂછ્યું તું પાછું પૂછે તો આ બધા ખબર પડી જાય કોઈક કરવું પડે એમ મારે. સરપંચ જો તો હું એટો છું અમે 2 જ જોનતા હતા ને અમારા ભાઈને ખબર પડી આ બધા ખબર પડે એના કરતા મને જતો રહેવા દેવો છે. હા આવું છે આવું છે. મારા ફોન આવ્યા હું જાઉં છું કાલ સુધી પૈસાની સેટિંગ કરી દઉં.
ડેપ્યુટી સરપંચ એવું ના ચાલે તો એમાં ગમે તે કરીને પૈસા પકડો ને મારે તો આ મજૂર જીવ ખાઈ અને મારા પણ 1 રૂપિયા નહીં પડ્યું મારે તો ઘેર મળશું મેઠું લાવવા પૈસા નહીં અને હું તો ભિખારી થઈ ગયો છું હું મારા ઘરના થોડા પૈસા કાઢું તમે ગમે તે કરો મને પૈસા આલો. આ તો મોનવા તૈયાર નહીં નકર તો વાનો હોજ મૂકી દે ભાઈ હું તને હોજ સુધી પૈસા કરી આલે. જો સાહેબ હોજ પૈસા મારે ગમે તે થાય હોજ મારો 6 વાગતા મારે પૈસા જોઉં ને મારે તો મજૂર મારતી અને ઘેર બાપર મરશું મેઠું લાવવા પૈસા નહીં તો એમાં હાંગા કોમાં આવું કારણ જો ભાઈ હોબડી કર સરપંચ સાહેબ એવું કીધું ડેપ્યુટીએ. હોજ પર તમે પૈસા ના આયા તો બે તને ફોન લગાય એ જગ્યાએ આવી જજો. હા તો હું આવી બરોબર તમારે પૈસા ભાઈ ઘેર આવીને હું તમને પૈસા આલતી બરોબર. હા હા હું જાઉં હા તાર હું જાઉં મારો ફોન આવે છે હા પૈસા જોવો મારા હારો હોજ હોજ હું ફોન લગાય હા હોજ ફટાફટ મારા પૈસા દો. અલે સરપંચ ઉપર મને પૂરો વિશ્વાસ છે પૈસા તો હોજ હાલવાનું કીધું છે ને હોજ હાલ દે મને પૂરો વિશ્વાસ છે યાર થોડા નહીં તો થોડા તો કરી આલી યાર. અલે પણ 2 દિન પહેલા અમાર સરપંચ પૂછતા હતા હું પૂછતા હતા તને કે 30,000 પાછળ એટલે મેં દાવ અલે એવું તો સરપંચ પૂછતા હતા યાર સરપંચ ને એટલી ખબર નહીં હોય એવું તો હું નામો નહીં યાર જો એટલે પૂછતા હતા યાર પહેલા મને પૂછી મને ખબર કે આ સરપંચ કોમામાં હોય એટલે 15 જાળવાના છે કે કેટલે મેડવ એક ગણામાં હાલ કોમામાં હોય સરપંચ. હું તો ના હોય લે હતું હોય લે તને આપણે સરપંચ ને પાછળ જઈએ 1 5 3 અરે પેલા જો ડેપ્યુટી સરપંચ હેડો અરે સરપંચ એ જો પેલા સરપંચ જો જોઈએ સાહેબ સરપંચ પૈસા ગણતા હાથ હેડો જોઈએ 1 5 3 એ સરપંચ અલે તો એમાં પાછો એવું કરો છો લે એટલે પૈસા બાકી છે પૈસા પકડો મારતો તારે હોજ પડી ગઈ ના અરે તને પૈસા લો ને હોજ તો કીધું છે લે પૈસા ના લ્યો ફોનમાં જો કેટલા વાગ્યા 6 ના 7 વાગવા જોઈ લો. પૈસા લો ફટાફટ ખબર પડી છે લે ભાઈ તો અપ ભણશો પૈસા જોઈ તમારો હોજ પૈસા પકતા કહું અચ્છા મારે ડેપ્યુટી સરપંચ આ પૈસા જો હોજ પૈસા ફાઇનલ જોઈએ હો ફાઇનલ પૈસા જો હું તો એમાં પાછા ના આવ તો જતા હોય હા તમે જઈએ અને જો હોટ પર પૈસા ના આયા તો ગમે તે દુનિયાના ગમે તે